આપનો પરિચય? સોમાભાઈ જમોર, માનધાતા ગ્રુપના સ્થાપક, બોટાદ જિલ્લા. સોમાભાઈ, આજે મકર સંક્રાંતિ છે અને માનધાતાની રેલી કાઢવામાં આવી છે, શું કહેશો? માનધાતાની જન્મ જયંતિ નિમિત્તે માનધાતા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે. આજથી 14 વર્ષથી શોભાયાત્રા કાઢતા આવી છે સમસ્ત કોળી સમાજ દ્વારા. ક્યાંથી ક્યાં સુધી કાઢવામાં આવશે? આ શોભાયાત્રા ગરડા રોડે ગુરુકુળ પાસેથી માર્કેટિંગ હેડ સુધી શોભાયાત્રા સમાપ્ત થશે. આ શોભામાં અંદાજિત કેટલું માણસો હશે? આ શોભાયાત્રામાં અંદાજિત હજારોની સંખ્યામાં વ્યક્તિઓ જોડાય છે, કોળી સમાજના લોકો. આ શોભાયાત્રાનો હેતુ શું? માનધાતાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવી છે. આપનો પરિચય? મારું નામ રમેશભાઈ મેર, બોટાદ જિલ્લા કોળી સમાજનો આગેવાન. મધુભાઈ, આજે મકર સંક્રાંતિ દ્વારા માનધાતાની શોભાયાત્રા કાઢવામાં આવી છે, શું કહેશો? હમણાં છેલ્લા 14 વર્ષથી જ્યારે માનધાતા મહારાજની એક જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમસ્ત બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ પક્ષના પક્ષપાતો રાખ્યા વગર એક સાથે મળી અને સંગઠિત થઈ અને અમારા સમાજ માટે અમે આ શોભાયાત્રા કાઢી રહ્યા છીએ, જેથી કરીને એક સમાજમાં સંગઠન અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે, એનો અહીં અમારો ઉદ્દેશ છે. ઉમેશભાઈ, આજે માનધાતાની શોભાયાત્રા કાઢવામાં આવી છે, શું કહેશો? આજે બોટાદ શહેર ખાતે કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા ભગવાનની આ બોટાદમાં 14મી શોભાયાત્રા માનનીય અમારા જે માનધાતાના પ્રમુખ છે સોમાભાઈ જમોર દ્વારા અને એમની ટીમ દ્વારા કાઢવામાં આવી છે. અને એમાં સૌ કોળી સમાજના અમારા યુવાનો, આગેવાનો અને સર્વ સમાજના વડીલો આમાં યાત્રામાં દર વર્ષે જોડાય છે. અને આ વર્ષો વર્ષ બોટાદ શહેરમાં ભવ્યથી અતિભવ્ય યાત્રા નીકળે છે. અને માનધાતા ભગવાનનો જે આજે પ્રાગટ્ય દિવસ છે, આજે અમારા સમાજમાં એક અને અન્ય સમાજમાં અમે ધારાસભ્ય તરીકે એવું મેસેજ આપવા માગીએ છીએ કે ભાઈ આપણો જે સમાજ છે વ્યસન મુક્ત બને, એક બને, નેક બને અને સર્વ હિન્દુ એક થઈ અને નેક થઈને અને ભારત માતાનું રક્ષણ કેવો આજે અમે સૌ સંદેશ પાઠવી રહ્યા છીએ. આપનો પરિચય? ઈશ્વરભાઈ ભરાડિયા. ઈશ્વરભાઈ, આજે માનધાતાની શોભાયાત્રા કાઢવામાં આવી છે, શું કહેશો? હા, આ શોભાયાત્રા સોમાભાઈ દ્વારા 14 વર્ષથી કાઢવામાં 14મું વર્ષ છે. અને આ શોભાયાત્રાનો હેતુ એ છે, આજે માનધાતા ભગવાનનો જન્મદિવસ હોવાથી એની શોભાયાત્રા નીકળે છે. બીજું કે સમાજની અંદર ભાઈચારો વર્તાય અને ભાઈચારાથી દરેક આપણા સમાજના જે કોળી સમાજના યુવાનો છે અત્યારના અને વડીલો ભેગા મળી અને આ શોભાયાત્રા ઉજવી છે. હું સોમાભાઈ જમોર, માનધાતા ગ્રુપના સ્થાપક. 14 વર્ષથી કોળી સમાજ માનધાતા ભગવાનની શોભાયાત્રા કાઢતું આવે છે અને કોળી સમાજના તમામ ગ્રુપોના સાથ સહકારથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. એટલે સૌ ભાઈઓ સમાજની એકતા જળવાઈ રહે અને સાથ સહકાર આપો અને કોઈ પણ જાતના ખોટા ગાડીઓના સ્ટન્ટ કરવા નહીં અને કોઈ કેફી પદાર્થ નશો કરીને શોભાયાત્રામાં જોડાવવું નહીં. જય માનધાતા, જય કોળી સમાજ.